દેશવ્યાપી હડતાલ વચ્ચે સુરતમાં ડ્રાઈવરો ગુંડાગર્દી પર ઉતરી આવ્યા છે। સુરતમાં ટ્રાન્સપોર્ટર્સની હડતાલ વચ્ચે સિટી બસ સેવા શરૂ થતા ડ્રાઈવર્સ વિફર્યા છે। સિટી બસ સર્વિસ સેવા ચાલુ રાખવા માટે તંત્રએ 50% ડ્રાઈવર્સને મનાવી લીધા હતા, જેને પગલે સિટી બસ સર્વિસ શરૂ થઈ જતા વિફરેલા ડ્રાઈવરોએ ડુમસ રોડ પર સિટી બસને રોકી હતી, જ્યાં વિવાદ થતા પોલીસની પીસીઆર વાન પહોંચતા મામલો ઉગ્ર બન્યો હતો, જ્યાં ડ્રાઈવરોએ પીસીઆર વાનમાં તોડફોડ કરી પોલીસ જવાનો સાથે મારપીટ કરી, પોલીસ જવાનોને ખેંચી અને લાદકુસાના માર મારવામાં આવતા પોલીસ જવાન ઘાયલ થયા હતા। ગુંડાગીરી પર ઉતરી આવેલા ડ્રાઈવર્સે એટલેથી ન અટકતા તેમણે સિટી બસમાં તોડફોડ કરી સિટી બસ પર હુમલો કરાતા સિટી બસને ભારે નુકસાન પહોંચ્યું છે। ઘટનાને પગલે રસ્તા પર લોકોની ભારે ભીડ એકત્ર થઈ હતી। સુરતમાં પોલીસ પર હુમલાના સમાચારો અને તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે। થી 10 ની વચ્ચે જે નવા જે કાયદો છે તેનો વિરોધ કરવા માટે થઈને ડ્રાઈવરો ચક્કાજામ કરવાનો ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડુમસ રોડ ઉપર પ્રયત્ન કર્યો હતો। તુરંત અમારી અને તકેદારી બંદોબસ્ત રીતે કે અમારી પીસીઆર પેટ્રોલિંગમાં જ હતી, પીસીઆર તુરંત જ પહોંચી ગઈ। વિધિન 1.5 મિનિટમાં આ લોકો જે છે એમને દૂર કરવામાં આવ્યા। એ વખતે ડ્રાઈવરોના એક ટોળાએ અમારા જે કર્મચારી સાથે ઝપાઝપી કરી, એના કારણે તુરંત બીજો પોલીસ ફોર્સ પહોંચી ગયો અને ટોટલ 30 થી 40 જે ડ્રાઈવરો વિરુદ્ધ અમે ગુનો દાખલ કર્યો છે। આઈપીસી 332, 341, 504 વિરુદ્ધ તથા 143 અને આઈપીસી 147 હેઠળ ગુનો દાખલ કર્યો છે અને આમાંથી 40માંથી 22 આરોપીની અમે અટકાયત કરી દીધેલી છે। અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણ કંટ્રોલ હેઠળ છે તથા શાંતિપૂર્ણ છે। હડતાલને પગલે જે ઘટનાક્રમ આખો સામે આવ્યો હતો, તેમાં પોલીસ ઉપર હુમલો કરનારા 20-22 થી વધુ જે દેખાવકારો હતા, જેમાં એ તમામ સિટી બસના ડ્રાઈવરો હતા, એ તમામની ડુમસ પોલીસે તાબડતોબ એક્શનમાં આવીને ધરપકડ કરી છે। આ તમામને અત્યારે ડુમસ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે। ડુમસની જે પીસીઆર વાન હતી, એ પીસીઆરની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। 2 પોલીસકર્મી તેમાં ઘવાયા પણ હતા અને આ એ ડ્રાઈવરો છે જે સિટી બસના ડ્રાઈવરો છે। છેલ્લા 3 દિવસથી તેઓ અત્યારે હડતાલ પર ઉતરેલા છે અને આજે હિંસક દેખાવો કર્યા હતા। આ તમામને અત્યારે ડુમસ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે। પોલીસ પર હુમલો કરાયા બાદ અન્ય વધારાનો પોલીસ ફોર્સ બોલાવવામાં આવ્યો અને ત્યારબાદ તુરંત પોલીસ એક્શનમાં આવી હતી અને આ તમામને અત્યારે ધરપકડ કરવામાં આવી છે। એક અંદાજ મુજબ અત્યારે 22 જેટલા જે ડ્રાઈવરો છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને તમામને અહીંયા ડુમસ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે। કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત। તો જ પ્રકારે સુરત તંત્રએ સમગ્ર મામલે એક્શન લીધું છે। સિટી બસ શરૂ થતા ડ્રાઈવર્સ વિફર્યા હતા અને ગુંડાગીરી પર ઉતરી આવ્યા હતા। પીસીઆર વાનમાં તોડફોડ કરી પોલીસ સાથે મારામારી કરી। હાલ હડતાલ પર ઉતરેલા ડ્રાઈવરોએ જે લોકોએ બસમાં તોડફોડ કરી હતી તે લોકોની ડુમસ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે। બંને દ્રશ્યો, જ્યાં પહેલા પોલીસકર્મી સાથે મારામારી કરી સિટી બસમાં તોડફોડ કરી તે દ્રશ્યો અને હવે ત્યારબાદ સિટી બસને નુકસાન પહોંચાડનાર અને પોલીસ કર્મચારીઓ સાથે મારામારી કરનાર આ તમામ લોકોની અટકાયત છે તે કરી લેવામાં આવી છે। હડતાલના નામે ગુંડાગીરી કેમ તે પ્રકારના સવાલ અહીંયા ઉભા થઈ રહ્યા છે। પીસીઆર વાનમાં તોડફોડ કરવામાં આવી, સાથે જ પોલીસ જવાનો સાથે મારામારીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ત્યારબાદ સિટી બસમાં તોડફોડના દ્રશ્યો પણ અહીંયા સામે આવ્યા। હડતાલ પર ઉતરેલા ડ્રાઈવર્સે બસમાં તોડફોડને અંજામ આપ્યો છે।